પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના હોદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે. તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા, અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી, એના કારણે આ ગભરાઈ ગયેલા હતા. ના, એ પ્રોસિજર અત્યારે અમારી ચાલુ છે અને એની અંદર જે એકાઉન્ટમાં પૈસા ગયેલા છે અલગ અલગ, એ સિવાય જે ટેકનિકલ એનાલિસિસ કરવાનું થાય એ બાબતમાં અમારી સાયબર ક્રાઇમ ટીમ અને અમારી એલસીબી બંને સંયુક્ત રીતે અત્યારે મહેનત કરી રહી છે. સાહેબ, સાયબરમાં જે ભોગ બનનાર લોકો હોય છે તો એવા લોકોને શું અપીલ કરો છો? ખાસ એ બાબત છે કે સાયબર ક્રાઇમની અંદર અવેરનેસ ખૂબ જ અગત્યની છે. ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર આવા સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે. ખેડા જિલ્લાનું અમારી સાયબર ક્રાઇમ જે ટીમ છે એ કોઈપણ પ્રકારના જાહેર મેળાવડા હોય, સિનિયર સિટીઝન ક્લબ હોય, એ સિવાય તમામ જગ્યાએ એજ્યુકેશન કેમ્પસ હોય, તમામ જગ્યાએ સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ કરેલા છે. તો ખાસ કરીને વ્યક્તિ કોઈપણ પ્રકારના ડરમાં ન આવે, કોઈપણ પ્રકારની લાલચમાં ન આવે. આ પ્રકારની જો કાળજી રાખે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. જો આ જ કેસની હું વાત કરું તો જે એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે વોટ્સઅપ ઉપર કોલ, વોટ્સઅપ ઉપર વિડીયો જે કરવામાં આવ્યા અને એમણે માનમાં રાખવામાં આવ્યા, તો આ પ્રકારની ક્યારેય કોલ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવતી જ નથી. એટલે ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર આ પ્રકારના વિડીયો કોલ આવે તો એને રિસીવ નહીં કરવા જોઈએ અને આવા કોઈ નંબરથી આવે તો એને બ્લોક કરી દેવા જોઈએ.